આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે ગુજરાત વિધાનસભામાં 900 કરોડ રૂપિયાની એકંદર પુરાંત અને 9,821 કરોડ રૂપિયાની મહેસૂલી પુરાંત દર્શાવતું આગામી નાણાકીય વર્ષનું અંદાજપત્ર રજૂ કર્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે હરિયાણાના ફરીદાબાદમાં 37માં સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળા 2024નું ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો 2024ને સંબોધિત કરશે. અમેરિકાના વિદેશ વિભાગે ભારતને લગભગ $4 અબજ માં 31 સશસ્ત્ર ડ્રોન, મિસાઇલ અને અન્ય સાધનોના સંભવિત વેચાણને મંજૂરી આપી છે. ઝારખંડના નવા મુખ્યમંત્રી તરીકે ચંપાઈ સોરેને આજે શપથ લીધા અને ખેલો ઇન્ડિયા શિયાળુ રમતોત્સવનો આજથી લેહમાં પ્રારંભ થયો છે. હવે સમાચાર વિગતવાર. નાણામંત્રી કનુભાઈ દેસાઈ આજે ગુજરાત વિધાનસભામાં 900 કરોડ રૂપિયાની એકંદર પુરાંત અને 9,821 કરોડ રૂપિયાની મહેસૂલી પુરાંત દર્શાવતું આગામી નાણાકીય વર્ષનું અંદાજપત્ર રજૂ કર્યું છે. તે અનુસાર 3,32,465 કરોડ રૂપિયાનું અંદાજવામાં આવ્યું છે. અંદાજપત્રમાં 754 કરોડ રૂપિયાની કર રાહતો જાહેર કરવામાં આવી છે. તે અનુસાર અંદાજપત્રમાં નોંધાયેલી સહકારી ધિરાણ મંડળીઓમાંથી 50,000 સુધીના ધિરાણ ઉપરની સ્ટેમ્પ ડ્યુટી માફ કરવામાં આવી છે. આ ઉપરાંત 8 વર્ષથી જૂના જાહેર થતા વાહનો પરનો મોટર વાહન વેરો, વ્યાજ, દંડ અને પડતર વસૂલાત 1 વર્ષ માટે માફ કરવાની જાહેરાત કરાઈ છે. અંદાજે 52,000 વાહનધારકોને 700 કરોડ રૂપિયાની રાહત આપવામાં આવી છે. નાણામંત્રીએ જણાવ્યું છે કે ગુજરાતે જીએસડીપીમાં 14.89નો વિકાસ દર હાંસલ કર્યો છે. દેશના જીડીપીમાં રાજ્યનો ફાળો આજે 8.2% થયેલ છે. વિવિધ વિભાગોની પોષણલક્ષી યોજનાઓ માટે 5500 કરોડ રૂપિયાની જોગવાઈ સૂચવી છે. બાળકો અને માતાઓની શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે સુપોષિત ગુજરાત મિશનની જાહેરાત કરી છે. કિશોરીઓના પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા અંદાજપત્રમાં નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરી છે. સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી અંદાજે 10 લાખ વિદ્યાર્થીનીઓને ધોરણ 9 અને 10 માટે વાર્ષિક 10,000 તેમજ ધોરણ 11 અને 12 માટે વાર્ષિક 15,000 રૂપિયાની સહાય જાહેર કરી છે. સરકારે નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા અને સુરેન્દ્રનગર, વઢવાણમાં મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે. સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે નમોશ્રી યોજનાની જાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત SC, ST અન્નસુરક્ષા યોજના અને PM જન આરોગ્ય યોજના સહિતના લાભાર્થી સગર્ભા મહિલાઓને 12,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. દૂધ સંજીવની યોજના હેઠળ શાળાઓમાં લાભાર્થી બાળક અને મહિલાને અઠવાડિયે 5 દિવસ દૂધ આપવામાં આવશે. બાલ અમૃતમ યોજનાનો વ્યાપ વધારીને આંગણવાડી સાથે પ્રાથમિક શાળાઓના ધોરણ 1 થી 8 સુધીના બાળકોને આવરી લેવામાં આવશે. નાણામંત્રીએ 1,800 કરોડના ખર્ચે આંગણવાડીઓના બીજા તબક્કાની યોજનાની જાહેરાત કરી છે. આગામી 3 વર્ષમાં અદ્યતન ટેકનોલોજી સાથે 8,000 નવી આંગણવાડીઓનું નિર્માણ કરવામાં આવશે અને 20,000 આંગણવાડીઓને નેટવર્ક જોડાણ આપી સ્માર્ટ આંગણવાડી બનાવવામાં આવશે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને કેશલેસ આરોગ્ય સુવિધા આપવા માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 10 લાખ સુધીની સારવાર માટે 2,531 હોસ્પિટલને સાંકળી લીધી છે. કેન્સરના દર્દીઓને અત્યાધુનિક સારવાર ઉપલબ્ધ કરાવવા અંદાજે અમદાવાદ ખાતે ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં 600 કરોડના ખર્ચે સાયક્લોટ્રોન પ્રોજેક્ટ કાર્યરત કરાશે. વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરી છે. ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ધોરણ 11 અને 10,000, ધોરણ 12માં 15,000 મળીને 25,000ની સહાય આપવામાં આવશે. મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સના બીજા તબક્કા માટે નવા ઓરડાઓ, સ્માર્ટ ક્લાસરૂમ અને શાળાઓને કોમ્પ્યુટરથી સજ્જ કરવા 2,000 કરોડની જોગવાઈ કરી છે. અંદાજપત્રમાં નિર્મળ ગુજરાત યોજનાના બીજા તબક્કાની જાહેરાત કરવામાં આવી છે. દરેક ઘર, ગામ, શહેરમાં સ્વચ્છતા માટે ઘન અને પ્રવાહી કચરાને એકત્ર કરવાના પ્રોજેક્ટ માટે 2,500 કરોડની જોગવાઈ સૂચવી છે. રાજ્યમાં ઓલિમ્પિક કક્ષાનું રમતગમતનું માળખું ઊભું કરવા અમદાવાદમાં સરદાર પટેલ રમતગમત સંકુલનો તબક્કાવાર વિકાસ કરવામાં આવશે. મહત્વના 5 પ્રવાસન સ્થળોના વિકાસ દ્વારા પ્રવાસન ક્ષેત્રને ઉત્તેજન આપવા માટે અંબાજી, ધરોઈ, તારંગા, વડનગર વિસ્તારનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. અયોધ્યામાં ગુજરાતી પ્રવાસીઓની સગવડ માટે ગુજરાત યાત્રી ભવન માટે જમીન ખરીદી છે અને ભવન નિર્માણનું કાર્ય ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ આગળ લંબાવીને ફેઝ 3માં ગિફ્ટ સિટી સામે 5 કિલોમીટર લાંબો રિવરફ્રન્ટ વિકસાવવામાં આવશે અને રિવરફ્રન્ટને ગાંધીનગર સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. રિવરફ્રન્ટની કુલ લંબાઈ 38.2 કિલોમીટર થશે.
અમદાવાદ ગાંધીનગર મેટ્રો રૂટને અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને ગિફ્ટ સિટીના આંતરિક વિસ્તારો સુધી લંબાવવામાં આવશે. ચાલુ વર્ષે મૂકવામાં આવનાર 2000 નવી બસ ઉપરાંત આગામી વર્ષે એસટી નિગમ દ્વારા વધુ 2500 નવી બસ મૂકવામાં આવશે. પોલીસ, ફાયર બ્રિગેડ અને બીજી ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે જનસુરક્ષા વ્યવસ્થા હેઠળ નવો 112 નંબર જાહેર કર્યો છે. શહેરી વિસ્તારમાં 10 મિનિટ અને ગ્રામીણ વિસ્તારમાં 30 મિનિટમાં પોલીસ સ્થળ પર પહોંચે તે મુજબની વ્યવસ્થા જાહેર કરી. આ માટે રાજ્યમાં 1100 વાહનો ગોઠવવામાં આવશે. રાજ્યની માથાદીઠ વાર્ષિક આવક વધીને 2022-23માં ₹2,73,558 નોંધાઈ છે, જે દેશની સરેરાશ રાષ્ટ્રીય આવક કરતાં 50% વધારે છે. દેશના જીડીપીમાં રાજ્યની હિસ્સેદારી 10% જેટલી રહેશે. રાજ્યની હાલની અર્થવ્યવસ્થા 2047 સુધીમાં $3.5 ટ્રિલિયન કરવાની નેમ નાણામંત્રીએ દર્શાવી છે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની આર્થિક સહાય યોજના અંતર્ગત 11 લાખ લાભાર્થીઓને વાર્ષિક પેન્શન આપવા 1,398 કરોડની જોગવાઈ કરાઈ છે. આંબેડકર આવાસ યોજના અને પંડિત દીનદયાળ આવાસ યોજના માટે 243 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 15,000 શાળાઓમાં 2 લાખ કોમ્પ્યુટરો અપાશે અને 162 નવી સરકારી માધ્યમિક શાળાઓ શરૂ કરાશે. સંત સુરદાસ યોજનાનો લાભ બીપીએલ કાર્ડ સિવાયના વ્યક્તિઓ તથા 17 વર્ષની ઉંમરના લોકોને પણ આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, થેલેસેમિયા, ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ જેવી 40% તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોને પણ માસિક પેન્શન આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ 9માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિ, વિકસતી જાતિની અંદાજે 1,50,000 કન્યાઓને વિનામૂલ્યે સાયકલ આપવા માટે 84 કરોડની જોગવાઈ કરી છે અને 25 થી 60 વર્ષ વયજૂથના માન્ય પત્રકારોને સામૂહિક જૂથ વીમા યોજનાની નાણાકીય સહાયમાં કુદરતી મૃત્યુના કિસ્સામાં સહાય 1 લાખથી વધારીને 2 લાખ તથા અકસ્માતથી મૃત્યુના કિસ્સામાં સહાય 5 લાખથી વધારીને 10 લાખનું વીમા કવચ પૂરું પાડવાની જાહેરાત કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે હરિયાણાના ફરીદાબાદમાં 37માં સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકળા મેળા 2024નું ઉદઘાટન કરશે. આ મેળામાં હસ્તકલા, હાથશાળ અને ભારતના સાંસ્કૃતિક વારસાની સમૃદ્ધિ અને વિવિધતા દર્શાવવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો 2024ને સંબોધિત કરશે. ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો 2024માં વિવિધ પ્રદર્શનો, પરિષદો, ખરીદનાર વિક્રેતા બેઠક, રાજ્ય સત્રો, માર્ગ સલામતી પેવેલિયન અને ગો કાર્ટિંગ જેવા આકર્ષણો દર્શાવવામાં આવશે. અમેરિકાના વિદેશ વિભાગે ભારતે લગભગ $4 અબજ 31 સશસ્ત્ર ડ્રોન, મિસાઇલ અને અન્ય સાધનોના સંભવિત વેચાણને મંજૂરી આપી છે. ઔપચારિક રીતે અમેરિકાની સંસદમાં વેચાણની જાહેર કરી છે. તેમાં 31 સશસ્ત્ર MQ-9B સ્કાય ગાર્ડિયન ડ્રોન, હેલફાયર મિસાઇલ અને લેસર ગાઇડેડ બોમ્બનો સમાવેશ થાય છે. ઝારખંડના નવા મુખ્યમંત્રી તરીકે ચંપાઈ સોરેન આજે શપથ લીધા. રાજ્યપાલ CP રાધાકૃષ્ણને ઝારખંડ મુક્તિ મોરચા જેએમના ધારાસભ્ય ચંપાઈ સોરેનને મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. કોંગ્રેસ નેતા આલમગીર એલન અને આરજેડીના સત્યાનંદ ભોગતાએ પણ શપથ લીધા હતા. સર્વોચ્ચ અદાલતે મની લોન્ડરિંગના આરોપમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ દ્વારા ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડને પડકારતી અરજીને રદ કરી દીધી છે. ચોથી ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ આજથી લદ્દાખના લેહ ખાતે પ્રારંભ થયો છે. 5 દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમનું આયોજન કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખ અને જમ્મુ કાશ્મીરના સંયુક્ત રીતે આયોજન કરવામાં આવ્યું છે. આ આવૃત્તિનો પ્રથમ ભાગ લદ્દાખ લેહ ખાતે યોજવામાં આવી રહ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરે દિલ્હી લીકર પોલિસી કૌભાંડના સંબંધમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 5મું સમન્સ જારી કર્યું છે. ઈડીએ શ્રી કેજરીવાલને આજે તપાસ એજન્સી સમક્ષ જાહેર થવા જણાવ્યું હતું. દક્ષિણ આફ્રિકાના બ્લુ ફોન્ટેન ખાતે આઈસીસી અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ 2024ની સુપર 6 મેચમાં આજે ભારત નેપાળ સામે રમશે. મેચ બપોરે 1:30 શરૂ થશે. ભારતે તેની છેલ્લી મેચમાં ન્યૂઝીલેન્ડને 214 રનથી હરાવ્યા બાદ જીત હાંસલ કરી હતી. જોકે ભારત આજે મેચમાં નેપાળને હરાવશે તો સેમીફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરી લેશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 5 ટેસ્ટ મેચોની શ્રેણીમાં બીજી મેચ આજે વિશાખાપટ્ટનમ ખાતે રમાઈ રહી છે, જેમાં રોહિત શર્માએ આજે સવારે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે ગુજરાત વિધાનસભામાં 900 કરોડ રૂપિયાની એકંદર પુરાંત અને 9,821 કરોડ રૂપિયાની મહેસૂલી પુરાંત દર્શાવતું આગામી નાણાકીય વર્ષનું અંદાજપત્ર રજૂ કર્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે હરિયાણાના ફરીદાબાદમાં 37માં સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળા 2024નું ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો 2024ને સંબોધિત કરશે અને ઝારખંડના નવા મુખ્યમંત્રી તરીકે ચંપાઈ સોરેને આજે શપથ લીધા.
આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.